કરજણ તાલુકાના હલરવા ગામની સીમમાં એક સાથે 12 જેટલા શખ્સો એકત્રિત થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની બાતમી મળતા પોલીસ જઈને તપાસ કરતા મૂળ મહેસાણાના 11 લોકો મળી આવ્યા હતા. તેની પાસેથી લોકોના નામ નંબરવાળી યાદી મોબાઈલની શેર મળી આવ્યા હતા. પોલીસે કડકાઈ દાખવતા શખ્સો ભાગી પડ્યા હોવાનું, તેઓ શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતા હોવાનું વિગતોમાં જણાવ્યું હતું. આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. કરજણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ અનુસાર પોલીસ સ્ટાફના સાંજના સમયે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાસોદ ચોકડી પાસે પહોંચતા પીએસઆઈ એચ.જે. રાઠવાને બાતમી મળી હતી કે હલરવા ગામની સીમમાં આવેલા રોયલ વીકેન્ડ હોમ સોસાયટીમાં માણસો એકઠા થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેને પગલે પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચતા પંચોને સાથે રાખી દરવાજાની ખખડાવી, જેમાં એક માણસ દરવાજો ખોલ્યો હતો. તેનું નામ મેહુલજી બકાજી રબારી રહે નવાપુરા ગામ, ઠાકોરવાસ, મહેસાણા હોવાનું જણાવ્યું હતું. બાદમાં મકાનમાં તપાસ કરતા 10 ઇસમો મળી આવ્યા. તેમની પાસે 12 મોબાઈલ, નોટબુક, ચોપડો, કાગળો, સિમ કાર્ડ મળી આવ્યા હતા. નોટબુકના પેજમાં મોબાઈલ નંબર, જાહેર નામ, તારીખ લખવામાં આવી રહ્યા હતા. આ મકાન ભાડે રાખ્યું હોવાનું હાજર પૈકી એક શખ્સે જણાવ્યું હતું. તમામ મોબાઈલની માલિકીના એક સાથે આટલી મોટી સંખ્યામાં એક ઘરમાં હાજરી અંગે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા. બાદમાં એક શખ્સ ભાગી પડ્યો અને એને જણાવ્યું કે રાહુલ ઠાકોર વડનગર અને આરીફ રહે પાટણને કરજણનું ભાડાનું મકાન અપાઈ અને સેન્ટ સિમ કાર્ડ તથા ગ્રાહકોના નંબર આપી લિસ્ટ આપ્યું હતું. જેમાં શરૂઆતમાં ખોટાનું નામ ખોટું આપી શેરબજારમાં રોકાણ કરવા અંગે કહેતા દિવસ સુધી માર્કેટ પ્લસ નામની એપ પ્લે જોઈ જરૂરી ગાઈડન્સ આપવાનું. બાદમાં ગ્રાહકને તેના ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ લિમિટ મળતી નથી, જેથી બ્રોકર પાસે ઓફલાઈન ડીમેટ એકાઉન્ટ ખોલાવી તેમાં સારું પુષ્ટિ મળશે તેવી બાતમી આપી ગ્રાહકોને તૈયાર કરવામાં આવતા હતા. બાદમાં જે ગ્રાહક તૈયાર થાય તેને બ્રોકર તરીકે ઓળખાણ આપી ડીમેટ એકાઉન્ટ આપીને પ્રવૃત્તિ કરી આપીશ તેમ કહી તેના પૈસાનું રોકાણ કરાવતા હતા. વર્ચ્યુઅલી એપ મારફતે બજારમાં રોકાણ કરવાનું હતું. બાદમાં સ્ક્રીનશોટ લઈને લોગો કોપ કરીને ગ્રાહકને મોકલીને તેને નુકસાન થયું હોવાનું જણાવીને છેતરપિંડી કરતા હતા. આ રીતે દિલ્હીના રાજા નામના વ્યક્તિને પ્રોફિટ આપવાનું કહીને રૂપિયા 21,000, બાદમાં 4 લાખ એકાઉન્ટમાં નંખાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાર્યવાહીના આરોપી પાસેથી 55,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આરોપીઓના નામ મેહુલ બકાજી ઠાકોર રહે નવાપુરા, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા; દીપકજી સોમાજી ઠાકોર રહે ગોઠવા, આપસુ, વિસનગર, મહેસાણા; જુગાજી વેસણજી ઠાકોર રહે નવાગામ, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા; શહેબાજી લાલજી ઠાકોર રહે નવાપુરા, વડનગર, મહેસાણા; વિશાલજી રાહુલજી ઠાકોર રહે ગોઠવા, આઈસરા, વિસનગર, મહેસાણા; ત્રિશુલાજી અનિલજી ઠાકોર રહે નવાપુરા, વડનગર, મહેસાણા; પૃથ્વીજી કીર્તિજી ઠાકોર રહે વિસનગર, દીપા દરવાજા, બચોલવાસ, મહેસાણા; ઉત્તમજી લાલજી ઠાકોર રહે નવાપુરા, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા; ચેતનજી કરશનજી ઠાકોર રહે નવાપુરા, વડનગર, મહેસાણા; મેહુલજી રાણાજી ઠાકોર રહે સાબલિયા, મોટાવાસ, વડનગર, મહેસાણા; વિક્રમજી દશરથજી ઠાકોર રહે શાહપુરા, બોરી બાપુરા, વડનગર, મહેસાણા; આરીફભાઈ ઉર્ફ આરીફ રહે પાટણ; રાહુલ ઠાકોર રહે વડનગર, મહેસાણા. તમામ હાલ રહે રોયલ વીકેન્ડ હોમ, હલરવા, કરજણ